ગુજરાતમાં હવે ફરીથી વરસાદી માહોલ જામી રહ્યો છે। આજે છે 12 ઓગસ્ટ અને બુધવાર અને હું ફાલ્ગુની ઝી જોસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું અને આજનું હવામાન કેવું રહેશે તે આપણે આ મેપ પરથી જાણી લઈએ। તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે, ખાસ કરીને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતથી થોડા આગળ જઈએ, વડોદરામાં પણ વરસાદી સિસ્ટમ આપણને સક્રિય જોવા મળી રહી છે અને દાહોદમાં જે રીતે મંગળવારે ખૂબ જ સારો એવો વરસાદ પડ્યો હતો અને એ જ રીતે આજે પણ અહીં વરસાદ જોવા મળી રહ્યો છે। દાહોદની આસપાસના જે વિસ્તારો છે, પંચમહાલ, મહીસાગર સહિતના તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે। થોડું આગળ જઈએ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર તરફ થોડું જોઈએ તો આજે દરિયા કિનારાના અમુક વિસ્તારો છે, ત્યાં થોડો ઘણો વરસાદ પડી શકે છે, પરંતુ આજના દિવસમાં જે મુખ્ય નજર છે એ દાહોદની સાથે પંચમહાલ અને મહીસાગરમાં રહેવાની છે, કારણ કે આ 3 જિલ્લા એવા છે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે અહીં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે અહીં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ જે સિસ્ટમ આપણે જોઈ રહ્યા છો, મધ્યપ્રદેશની આસપાસ આજે આખી સિસ્ટમ બની છે અને તેની જ અસર આપણે દાહોદમાં પણ જોઈ રહ્યા છીએ। મંગળવારે પણ જે રીતે અમે તમને બતાવ્યું હતું કે મધ્યપ્રદેશની આસપાસ જે સિસ્ટમ છે તેના કારણે મધ્યપ્રદેશની સીમા સાથે જે જોડાયેલા જિલ્લાઓ છે તેમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે અને આજના દિવસમાં આપણે થોડું આગળ નજર કરીએ તો આ સિસ્ટમની અસર હજુ પણ થતી આપણને જોવા મળી રહી છે। આપણે બપોરના જો 1 વાગ્યાની વાત કરીએ તો પણ આ જે સિસ્ટમ છે તેની દાહોદ અને આપણે વડોદરા પણ જોઈ લઈએ, તેની પણ આસપાસ અસર જોવા મળી રહી છે। આપણે જે મહારાષ્ટ્રના જે આસપાસના વિસ્તારો છે ત્યાં પણ તેની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને આ દાહોદ અને મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં આ સિસ્ટમની અસર જોવા મળી રહી છે અને બપોર થતાં સુધીમાં ભાવનગર અને તેની આસપાસના જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદની અસર આપણને થોડી વધતી, વરસાદની તીવ્રતા થોડી વધતી જોવા મળી રહી છે। બપોરના સમયે પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે, સાંજે પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે। સાંજની વાત કરી લઈએ તો આખા ગુજરાતમાં લગભગ ક્યાંય વરસાદ નથી, પરંતુ આ જે સિસ્ટમ છે તેની અસરથી દાહોદમાં આપણને વરસાદ જોવા મળી રહ્યો છે। દાહોદમાં સારો એવો વરસાદ આજે પડી શકે છે, એટલે કે મુખ્ય 3 જિલ્લા છે જેના પર આજે નજર રહેશે। દાહોદ છે, પંચમહાલ છે, મહીસાગર છે અને મધ્ય ગુજરાતના જે આની આસપાસના જે જિલ્લાઓ આપણે કહી શકીએ તેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં આજના દિવસમાં કોઈ ખાસ વરસાદની આગાહી છે નહીં। દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ડાંગમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે ધીમે ધીમે હવે ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે અને આગામી લગભગ 3 થી 4 દિવસ સુધી આપણને આવી જ સ્થિતિ જોવા મળી શકે છે।